વડોદરા મેડિકલ કોલેજના સભાગૃહ ખાતે જિલ્લા CDHO અને ONGC દ્વારા સંયુક્તપણે SC અને ST સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કિટ આપવામાં આવી હતી, જેમાં 16.5 કિલોની 11 જેટલી પોષણકારક વસ્તુઓનો સમાવેશ કર્યો છે. વડોદરા જિલ્લાની 1044 ST અને SC સગર્ભા બહેનોને તેમના અને બાળકોના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષણ તત્વો મળી રહે તેવી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં લાભાર્થી બહેનો જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામલિયા, ONGCના ED પ્રિયરંજન મિશ્રા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સગર્ભા માતાઓને વિશેષ કરીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ONGC મારફતે જેમનું વજન ઓછું હોય એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરીને ન્યુટ્રિશન કિટનું આપણે વિતરણ કર્યું છે. વિશેષ કરીને ન્યુટ્રિશન કિટ સગર્ભા બહેનોને લાઈફ સાયકલ એપ્રોચ અપનાવીને ઉપયોગી થાય એ પ્રકારે કિટની આઇટમ પસંદ કરવામાં આવી છે અને એમને સાથોસાથ હેલ્થ કાઉન્સેલિંગ અને એમનું હેલ્થ સ્ક્રીનિંગ પણ થાય એ માટેનો વિશેષ એક અભિગમ આજના દિવસે હતો અને એ સંબંધે આજનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે. આપણા જે વડોદરા જિલ્લાની અંદર જે SC/SCની જે સગર્ભા માતાઓ છે કે જેનું વજન પણ ઓછું છે તેવી સગર્ભા માતાઓ માટે જે ન્યુટ્રિશન કિટની જરૂરિયાત હોય છે તે ન્યુટ્રિશન કિટ શીતલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ આપણે 1044 સગર્ભા બહેનોને આખા જિલ્લાની જે છે તેઓને આપવામાં આવી રહી છે અને આવતીકાલે પણ તેઓ આ શીતલ ફાઉન્ડેશન NGO દ્વારા બીજા 312 TBના જે દર્દીઓ છે એ જે જરૂરિયાતવાળા છે ST/SCના છે તેઓને પણ આ જ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશન કિટ આપવામાં આવી રહી છે. આ ન્યુટ્રિશન કિટ લગભગ 16 થી 17 કિલોની છે, જેમાં પ્રોટીન જેવા અને બધા મલ્ટીગ્રેન્સ જે બધા યુઝ કર્યા છે એ જે આપણા સગર્ભા માતાઓને ખૂબ જરૂરી હોય છે તેવી આ કિટ બનાવેલી છે અને આ કિટ તેઓ યુઝ કરશે તો આપણને જરૂર આપણી સગર્ભા માતાઓ જે આપણે બાળ મરણ અને માતા મરણ અટકાવવા માટે જે ઉપયોગી છે એમાં થઈ શકે.